બ્રાન્ચ પસંદ કરવા માટે તમને જે બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ હોય એ બ્રાન્ચ લેવી જોઈએ, આવું તમને બધા જ કહેતા હશે, હું પણ તમને કહું છું. પણ હવે સવાલ એવો આવે છે કે સાહેબ ઇન્ટરેસ્ટ એ શું એ જ નથી ખબર પડતી, કઈ બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે એ જ મને ખબર નથી પડતી, તો મારે શું કરવું? બરાબર, આપણે વાત કરીએ છીએ કે બ્રાન્ચ પસંદ માટે ઇન્ટરેસ્ટ તમને જેમાં હોય એમાં લઈ લો, પણ સાહેબ ઇન્ટરેસ્ટ જ કઈ બ્રાન્ચમાં છે એ જ નથી ખબર પડતી, તો શું કરવું? તો આજના વિડીયોની અંદર હું તમને એનું ગાઈડન્સ આપવાનો છું કે તમારો ઇન્ટરેસ્ટ એકચ્યુઅલમાં કઈ જગ્યાએ છે એ તમને કેવી રીતે ખબર પડશે, તો તમને બ્રાન્ચ સિલેક્ટ કરવી થોડી ઈઝી થઈ જશે. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલું કામ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કરી દો, કેમ કે રેગ્યુલર બેસિસ ઉપર એડમિશન પ્રોસેસના ગાઈડન્સના વિડીયો ફ્રી ઓફ કોસ્ટ આવી રહ્યા છે. એના માટે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, એક પણ વોટ્સઅપ ગ્રુપ જોઈન્ટ ના કર્યું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, વોટ્સઅપ ગ્રુપ ખાસ જોઈન્ટ કરી લેજો. અને લાસ્ટ યરના કટ ઓફ પ્લેસમેન્ટના ડિટેલ્સ માટે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેશ વિદ્યાપીઠને પણ વિઝિટ કરવાનું ભૂલતા નહીં, લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે સૌથી પહેલી વસ્તુ, દરેક લોકો તમને કહેતા હશે કે બ્રાન્ચ પસંદ કરવી હોય તો તમારે તમારું ઇન્ટરેસ્ટ જોવું પડે અને ઇન્ટરેસ્ટના આધારે તમારે એડમિશન લેવું પડે. લખ્યું છે દરેક વ્યક્તિ તમને એક જ સલાહ આપશે કે ઇન્ટરેસ્ટ હોય તે બ્રાન્ચમાં કેરિયર પસંદ કરાય. હવે કન્ફ્યુઝન સૌથી મોટું એ છે કે સાહેબ મને તો ઇન્ટરેસ્ટ શું છે એ જ નથી ખબર. હવે ઇન્ટરેસ્ટ એટલે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો ફિલિંગ ઓફ વેઇટિંગ ટુ નો અબાઉટ સમથિંગ. તમારે કંઈક જાણવું છે, હે ને, વોન્ટિંગ ટુ નો અબાઉટ સમથિંગ, કંઈક વસ્તુ જાણવા માટેની ફિલિંગ. કોઈ પણ કામ સતત 8 થી 10 કલાક કરી અને થાક ના લાગે, મજા આવે. બરાબર, કોઈ પણ કામ, જેમ કે હું મારા ક્લાસીસનું કામ કરતો રાત્રે 2-2, 3-3 વાગી જાય, સવાર 6 વાગે લેક્ચર હોય તોય તો મને કામ કરવામાં બહુ મજા આવે છે. બરાબર, યુટ્યુબનું કંઈક કામ કરતો હોઉં, વિડીયો વિશે કંઈક સ્ક્રિપ્ટ લખતો હોઉં, તો આ મારો ઇન્ટરેસ્ટ છે. તો તમારે જાણવાનું છે કે એવું કયું કામ કરવાથી, જેમ કે તમને કોમ્પ્યુટર પર બેસી રહીને કામ કરવામાં કલાકોના કલાકો જતા રહે તોય જો કંટાળો ના આવતો હોય તો તમારો ઇન્ટરેસ્ટ કોમ્પ્યુટર આઈટીમાં છે. ગેમિંગ રમી નહીં, હે ને, ગેમમાં તો લોકો 2-2 દિવસ કાઢી નાખતા હોય છે. બરાબર, ગેમિંગ એ ઇન્ટરેસ્ટ નથી કોમ્પ્યુટર આઈટીનો, બંને વસ્તુ અલગ છે. તો એ વસ્તુ તમારે ખાસ એના માટે બીજો એક વસ્તુ છે કે ભાઈ આ એન્જિનિયરિંગ છે અને આ ગેમિંગ છે. બરાબર, સાહેબ મને તો બાઇક ચલાવવાનો બહુ શોખ છે, તો બાઇક ચલાવવાનો શોખ છે એનો મતલબ તમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ લઈ લો એવું નથી. સર મને તો ગેમ રમવાનો બહુ શોખ છે તો હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લઈ લઉં એવું નથી. બરાબર, ગેમિંગ આખી વસ્તુ અલગ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, આઈટી એન્જિનિયરિંગ આખી વસ્તુ અલગ છે. બાઇક ચલાવવું, ગાડી ચલાવવી આખી અલગ વસ્તુ છે, ઓટોમોબાઈલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ આખી અલગ વસ્તુ છે. તો ઇન્ટરેસ્ટને પણ પસંદ કરતી વખતે તમારે ધ્યાન રાખવું પડે. ઠીક છે, તો લખ્યું છે હાઉ ટુ ફાઇન્ડ ધ રિયલ ઇન્ટરેસ્ટ. રિયલ ઇન્ટરેસ્ટ શોધવાનો છે, આર્ટિફિશિયલ નહીં. ગેમિંગ તો કોમ્પ્યુટર ઇન્ટરેસ્ટ, બાઇક ચલાવવું તો મિકેનિકલ ઓટોમોબાઈલ ઇન્ટરેસ્ટ, એ તમારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થઈ જશે, ઇન્ટરેસ્ટ થઈ જશે, રિયલ ઇન્ટરેસ્ટ નહીં થાય. તો બ્રાન્ચ એટલે શું છે કે કામનો પ્રકાર, તમે કયું કામ કરવાના છો. જેમ કે સિવિલ છે તો તમારું કામ મોસ્ટલી કન્સ્ટ્રક્શન આવવાનું છે, તો તમને તડકામાં ઊભું રહેવું ગમે છે, આખો દિવસ ઓફિસમાં બેસવું ગમે છે, ક્લાયન્ટને હેન્ડલ કરવા ગમે છે. મિકેનિકલ એટલે મેન્યુફેક્ચરિંગનું કામ થશે, મશીનો જોડે રમવાનું છે, શું તમને આખો દિવસ મશીન જોડે રહેવું ગમશે, અવાજો ગમશે, સ્મેલ ગમશે, હાથ કાળા કરવા ગમશે. ઇલેક્ટ્રિકલ મતલબ ઇલેક્ટ્રિસિટી જોડે કામ કરવાનું છે. બરાબર, કરંટ લાગે તો એ ઝાટકો સહન કરી શકશો, વાયરિંગનું કામ કરી શકશો, નાની નાની વસ્તુઓમાં કામ કરી શકશો. કોમ્પ્યુટર એટલે પ્રોગ્રામિંગ, લેપટોપ પર બેસીને કોડિંગના પ્રોગ્રામિંગ 0101માં તમે શું તમારું 01 સેટ કરી શકશો. આને કહેવાશે રિયલ ઇન્ટરેસ્ટ, કે ભાઈ તમારો આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. એટલે સમજી વિચારીને તમારે આ બ્રાન્ચ પસંદ કરવાની છે. કેમ? કેમ કે તમે જે બ્રાન્ચ પસંદ કરશો એમાં જ તમારી આખી જિંદગી જવાની છે. મેં મારા દિલથી, ઈચ્છાથી કે ભાઈ ઇન્ટરેસ્ટથી ટ્યુશન ક્લાસ પસંદ કર્યા છે, તો મારું જીવન આખું ટ્યુશન ક્લાસમાં જ જવાનું છે. મેં કોઈ દિવસ કંપની પસંદ ના કરી. તો તમે જે બ્રાન્ચ પસંદ કરશો એ બ્રાન્ચ જ તમને તમારી આખી લાઈફ સાથે રહેવાની છે. હા, પછી એ અલગ વસ્તુ છે કે તમે પછી બ્રાન્ચ બદલીને બીજું કંઈક કરવા માંડો. મારા ઘણા મિત્રો એવા છે મિકેનિકલ કર્યા પછી હાલ કમ્પ્યુટર આઈટીના બિઝનેસ ખોલીને બેઠા છે. બરાબર, તો એ આખી વસ્તુ જ અલગ છે, પણ એ રેર કેસ હોય છે. તો આ તમારી આખી જિંદગી એની સાથે રહેવાનું છે, તો થોડુંક બાયફર્ગેશન કરેલું છે. વન બાય વન આપણે જોઈએ એટલે તમને થોડો આઈડિયા આવે. સૌથી પહેલી બેઝિક બ્રાન્ચ જે કોર બ્રાન્ચ કહેવાય છે કે ભાઈ આ બ્રાન્ચ તો જરૂર છે, જરૂર છે, જરૂર છે. બરાબર, આ બ્રાન્ચ વગર કશું ચાલે નહીં. આ બ્રાન્ચની તો આપણે ખાસ રિક્વાયરમેન્ટ છે જ. બરાબર, કઈ કઈ? સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, ઈસી, કેમિકલ અને આઈટી પણ આની અંદર આપણે એડ કરી દઈએ. આઈટી, બરાબર, કોમ્પ્યુટર અને આઈટી એક જ બ્રાન્ચ જેવું છે. ઠીક છે, જે બ્રાન્ચની જરૂરિયાત સર્વવ્યાપી છે, બધી જગ્યાએ જરૂરિયાત છે, જેના વગર કોઈ પણ ઇન્ડસ્ટ્રી ચાલતી નથી અને જેની માંગ અવિરતપણે વધતી જ રહેવાની છે. પ્લેસમેન્ટ અને ગવર્મેન્ટ જોબની પણ તકો હોય, વૈવિધ્યપૂર્ણ જોબ હોય, હોમટાઉનમાં તમને જોબ મળી જતી હોય, બિઝનેસ માટે પણ એમાં તકો હોય, ઉચ્ચ અભ્યાસ માસ્ટર્સમાં વિવિધ સ્પેશિયલાઇઝેશનની બોડી તકો હોય. મતલબ કોમ્પ્યુટર કરો તો અંદર ઘણી બધી સ્પેશિયલાઇઝેશન થઈ શકે, મિકેનિકલ કરો તો પણ સ્પેશિયલાઇઝેશનના રસ્તા તમારા માટે ઓપન હોય. એ બધી તમારી બેઝિક બ્રાન્ચ. બેઝિક બ્રાન્ચ એટલે બધી કેવી બ્રાન્ચ કહેવાય? કોર બ્રાન્ચ કહેવાય, કે જે સરસ બ્રાન્ચ. એમાં તમારો પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટ તમારે શોધવો પડે.
પછી સ્પેશિયલાઇઝેશન બ્રાન્ચ. સ્પેશિયલાઇઝેશન એટલે બ્રાન્ચની પણ બ્રાન્ચ. બરાબર, હું પોતે પર્ટિક્યુલરલી ના બોલતો હોઉં છું કે ભાઈ સ્પેશિયલાઇઝેશનમાં ના જવાય. ઓટોમોબાઈલ મેકાટ્રોનિક્સ કરવું હોય તો એની જગ્યાએ મિકેનિકલ કરી લેવાય. બરાબર, પ્રોડક્શન કરવું હોય તો મિકેનિકલ કરી લેવાય. આઈસીટી કરવું હોય તો કોમ્પ્યુટર કરી લેવાય. આઈસી કરવું હોય તો મિકેનિકલ કે ઈસીમાં જતું રહેવાય. બરાબર, પેટ્રોલિયમમાં તો હવે જવાય જ નહીં. બરાબર, તમે એક લોજિક સમજી શકો. પીડીપીયુએ પણ એનું નામ કેમ બદલ્યું? પીડીઈયુ કરી નાખ્યું, એનર્જી યુનિવર્સિટી કરી નાખ્યું. તો એની પાછળ કંઈક તો રીઝન હશે. બરાબર, મેં પોતે મિકેનિકલથી જ એન્જિનિયરિંગ કર્યું છે, પછી માસ્ટર્સમાં મેં પ્રોડક્શન કર્યું. બરાબર, માસ્ટર્સમાં મેં પ્રોડક્શન કર્યું. તો સ્પેશિયલાઇઝેશન હંમેશા માસ્ટર્સમાં કરવું જોઈએ, આવું મારું માનવું છે. પછી તમારું જે પણ ઈચ્છા હોય, તમારો જે પણ ઇન્ટરેસ્ટ હોય, અલગ વસ્તુ છે. બરાબર, હંમેશા તમારે ઓટોમોબાઈલમાં ભણવું હોય તો બીઈ તમારે મિકેનિકલમાં જ કરવું જોઈએ, માસ્ટર ઓટોમોબાઈલમાં કરવું જોઈએ. બરાબર, તો માસ્ટર્સમાં સ્પેશિયલાઇઝેશનમાં તમે જઈ શકો છો. બીઈમાં બને ત્યાં સુધી આ બ્રાન્ચ જ પસંદ કરવી જોઈએ. તો એની અંદર શું લખ્યું છે જોઈએ. ખાસ જરૂરિયાતને ધ્યાનમાં લઈને બેઝિક બ્રાન્ચમાં ફેરફાર કરીને બનાવીશ. બેઝિક બ્રાન્ચ જે છે આ ઉપરની, એમાં ફેરફાર કરીને સબ્જેક્ટો ચેન્જ કરી બનાવી દીધી. પ્લેસમેન્ટ જોબ માટેના લોકેશન અને બિઝનેસ માટે મર્યાદિત તકો છે, સીધી વાત છે. દેશભરમાં કોઈ પણ સ્થળ પર જોબ કરવા જવાની તૈયારી હોય, બ્રાન્ચ વિશે પૂરી સમજણ મેળવેલી હોય તો જ બ્રાન્ચ પસંદ કરજો. મેં તમને જે કીધું એ જ અહીંયા લખ્યું છે. છેલ્લી વધી અધર બ્રાન્ચ, જેમ કે એરોનોટિકલ હાલ બહુ ડિમાન્ડમાં નથી, બાયોમેડિકલ નથી, બાયોટેકનોલોજી નથી, નેનો, મરીન, રોબોટિક્સ, ઓટો એટસેટ્રા. આ બધી બ્રાન્ચમાં શું લખ્યું છે? ફેન્સી નામ છે. 21st સેન્ચુરીની બ્રાન્ચ હોય તેવું લાગે છે. બચપણની ડ્રીમ બ્રાન્ચ છે. હું એરોનોટિકલમાં જઈશ, બધાનું સપનું. બરાબર, પછી ઘેર બેસી રહેવાનું થાય, ખાલી પ્લેન જોવાના થાય, બીજું કંઈ કરવા મળે. બહુ ઓછી કોલેજ દ્વારા ઓફર કરવામાં આવે છે અને મર્યાદિત બેઠકો છે. એનું જ રીઝન છે કેમ ઓછી કોલેજ કરતી હોય. બધાનો ઇન્ટરેસ્ટ હોય, જોબ મળી જતી હોય, કોલેજ વાળા રાખે નહીં. આ બ્રાન્ચમાં જોબ અને બિઝનેસ માટે ગુજરાતમાં નહિવત તકો છે. જો તમારો ફેમિલી બિઝનેસ આ બ્રાન્ચને લગતો હોય તો જ પસંદ કરવી. આ પ્રકારની કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લેતા પહેલા કોલેજની રૂબરૂ મુલાકાત લઈ લેવી. અત્યારે એની વેલ્યુ કેટલી છે એ બધું જ જાણી લેવું, પછી જ આવી ફેન્સી બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ. તો હું તો તમને પર્સનલી સલાહ આ જ આપીશ કે બેઝિક બ્રાન્ચમાં જ એડમિશન લેવાય. હવે બેઝિક બ્રાન્ચમાં તમારે તમારો ઇન્ટરેસ્ટ નક્કી કરવાનો છે કે ભાઈ એકચ્યુઅલ ઇન્ટરેસ્ટ શું છે. મેં તમને જે રીતે કીધું, ગેમિંગ હોય તો કોમ્પ્યુટર નહીં, બાઇક ચલાવવું ગમતું હોય તો મિકેનિકલ, ઓટોમોબાઈલ નહીં, એને ઇન્ટરેસ્ટ ના કહેવાય. એકચ્યુઅલ ઇન્ટરેસ્ટ તમારે શોધવો પડશે. એ રીતે તમે કામ કરશો તો તમે સારી બ્રાન્ચમાં એડમિશન લઈ શકશો. નહીંતર યાદ રાખજો, 4 વર્ષ અને એના પછીની આખી જિંદગી એ બ્રાન્ચ જોડે જ કાઢવાની છે. લોકો કહેતા હોય છે કે બ્રાન્ચ ચેન્જ થઈ શકે, કોલેજ ચેન્જ થઈ શકે, પણ આ બધી વસ્તુ બહુ અઘરી છે. એ બધું ભૂલી જજો કે થશે નહીં જ થાય એવું માનીને ચાલજો. બરાબર, એક વખત લઈ લીધું એટલે પતી ગયું. એ આજીવન તમારે એ જ રહેવાનું છે. તો ખાસ સમજી વિચારીને હજી ડિસિઝન લેજો. ઉતાવળે ક્યારેય ડિસિઝન લેવું જોઈએ નહીં. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોમાં શેર કરી દેજો. મળતા રહીએ છીએ આવી જ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.